જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી. આજે શુક્રવાર અને દશમ, નવા વર્ષ હવે ગણતરીના દિવસોમાં આવી રહ્યા છે બાપ. કારણ કે મંગળવારની દિવાળી, બુધવારનું 82 વર્ષ છે, ગુરુવારનો ભાઈબીજ છે. એ 18 વરાણ દિવાળીનો પર્વ કહેવામાં આવે છે, તહેવાર નહીં. દિવાળી પર્વ, પર્વ એટલે ઉપમા દીધી છે એને. પર્વ એટલા માટે કે ભગવાન રામ જ્યારે લંકા ઉપર વિજય મેળવી અને અયોધ્યામાં આવ્યા, એમ ખબર પડતી કે અહીંયા પૂગ્યા, અહીંયા પૂગ્યા, અહીંયા આવી ગયા. એમ માણસ બધા મકાન જે જેને માણસના જે રહેતા હતા, કોઈ મકાનમાં હતો, સાપરું હતું, કે કોઈ મેળીમાં રહેતા હતા, જે રહી ગયા એ વખતમાં એ બધા સાફ સફાઈ મીંડા કરવા. આપણે જો 1 મહિનાનો વાર હોય સાફ સફાઈ કરી છે ને. દિવાળી તો એક જ દી છે, 82 વર્ષ એક જ દી છે, સમજી લે. બધા દિવસો એક જ આવે છે, દિવાળી એક છે, 82 વર્ષ એક છે ને. પણ દિવાળી પર્વ આને કહેવાય છે. દિવાળી પર્વ, પર્વ આ કહેવાય છે. 82 વર્ષ એ પણ પર્વ કહેવાય છે. ધનતેરસ એ પણ પર્વ કહેવાય છે. ભગવાન રામ સીમાડામાં આવી ગયા ને એટલે માણાએ દીવા પ્રગટાવવા માંડ્યા હતા, તોરણ માંડ્યા હતા બાંધવા. એ વખતના રંગરોગા, એ ગાર્યું ભાતીગળ. અને કહી ભગવાન આવી ગયા, ગાદીએ બેઠા એટલે સવારમાં 18 વરણ વસ્તી બધા ભગવાન રામને મળવા ગયા. રામ રામ, આ રામ. હવે તમે ક્યાંક બીજું બોલો છો, શું કે સાલમું બાળક, આ સાલમું, આ સુજરા. તમે સમજી ગયા ને? આ કરતા એમના મહારા હતા. આ રામનું નામ બોલાવાનું હોય, રામ, સત રામ. આ રામ. હવે તમારા નામના હેપી રાખ્યા, શું કહેવાય? હેપી, હેપી. આ નો રાખો. સુધરેલા આપણા બાપ દાદા ભેહું સારી સારી ઢેફા ભાંગી ભાંગી તૂટી ગયા છે, મજૂરીઓ કરી કરીને તૂટી ગયા. આ તમે સુધરા, કાંઈ વાંધો નહીં. આ શબ્દ બહારનો છે, આ બહાર જાય જાય ને વિકૃતિ ખોઈ દીધો. રામ, એટલે રામકારામાં ખબર પડી જાય કે આ મારા ભારતનો દીકરો છે, દીકરી છે. આ રામકારો, રામ, સત રામ. આ રામ રામ બોલતા. હવે બીજું મહિના બોલવા સુધરા. કંઈ આપણે એમ થાય કે આ કરતા તું સુધરો નો તો સારું હતું. આ રામ શબ્દ બોલો, સમજી ગયા તમે? આ રામનો આટલી તાકાત છે. એટલે આજે તમે વિચાર કરો, બુધવારનું નવું વર્ષ બેહવાનું છે, સ્થાપન થવાનું છે, પર્વ કહેવામાં આવે છે. દિવાળી પણ મંગળવારની છે. એમ આ પર્વ છે. કેટલો આનંદ બધાને આવે છે, કે આનંદ આનંદ આવે છે બધા માણાને. સમજી, એક ટકનું લઈને ખાતો હોય તો ભલે, કદાચ મજૂરી કરીને ગુજારણ કરતો હોય તો ભલે, અને કદાચ કરોડોપતિનો દીકરો હોય તો ભલે, તલંબરનો દીકરો હોય તો ભલે, પણ આનંદ બધાને એક સરખો. કારણ કે આત્મો છે, પરમાત્મો છે. કીડીથી માંડીને માણસ હતી, હાથી હતી, આત્મો અમર છે. એમ કેટલા માણસ રાજી થાય. આમ આપણે ઘરમાં સાફ સફાઈ નહીં કરી, એમાં બધા વરણની વાત કરું, પણ જેની ઘડીએ દિવાળી આવી છે એટલે આપણે સાફ સફાઈ મીંડશું કરવા. તેથી 12 મહિનાનો કચરો પડ્યો છે, હળેશ પડી, બધું કાઢશું ને. શું કામ? કે ભગવાન રામ અયોધ્યામાં પધારે છે. અને 2 વર્ષ નદી રામ 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 બોલવા જાય. વહેલા 5 વાગે નીકળે માણા, રામ રામ થતું. ગામડામાં હજી છે ધારો રામ રામ. હવે સિટીમાં હશે અમુક જાય, પણ આ શબ્દ ન બોલશો. સાલમું બાળક, લે આ તમે સુધરા, એ કરતા મૂંગા રહેજો. રામ જ બોલાય, રામ સતભાઈ રામ. આ શબ્દ બોલો. પણ આ શબ્દ તો ક્યારેય ન બોલો, કારણ આ શોભતું શોભે. સમજી ગયા ને તમે? શોભતું જ શોભે. આ બધી વણાઈ ગયેલી વસ્તુ બોલો તમે. સમજી ગયા ને? સાલ મુબારક, આ વણાઈ ગયેલી વસ્તુ, જે ફેંકી દીધેલી વસ્તુ. રામ શબ્દ જ બોલો, રામ. આ બોલો. પછી જય શ્રી રામ, એમાં માનું નામ આવે છે. જય કહેતા જાનકી, શ્રી કહેતા સીતા, રામ પછી રામ. જય શ્રી રામ. જય એટલે શું નામ આવ્યું? જાનકી. શ્રી સીતાજી. માના 2 નામ લેવાય, પછી બાપનું લેવાય. જય શ્રી રામ આવ્યું ને. જાનકીનું નામ આવ્યું, સીતાનું આવ્યું, રામનું આવ્યું. પણ આ કોઠા હું જોવામાં ભણેલને જરીક અભ્યાસ કરવો પડશે, અને અમારે અભ્યાસ ન કરવાનો, કારણ કે કોઠા હું જોઈએ. જય શ્રી રામ કઈ છે ને. મહાદેવ, પેલા કોણ આવ્યું? માં આવી.
આ વસ્તુ છે. એમ આ નવા વર્ષના તમને આવતું જ રહેશે. હવે મંગળવારની દિવાળી છે, મારા હાવજ, અને બુધવારનું નવું વર્ષ છે, ગુરુવારની ભાઈબીજ છે. પણ એ 18 વરણ આનંદથી ઉજવજો. અને જો માણસના હંધાઈના ઘર હરખા ન હોય બાપ, કોઈ આવા આપણા પાડોમાં કોઈ વસ્તારી માણસ રહેતા હોય, અમુક માણસને જેને કહેવાય કે બહાર હાંધતા હોય, તેન તૂટતા હોય, માગી ન શકતા હોય, બોલી ન શકતા હોય, આવાનું ધ્યાન રાખજો. એના બાળકોને, દીકરીઓ, બહેનોને એને વસ્ત્ર આપજો, એના ઘરમાં મીઠાઈ આપજો, ફટાકડા નાના નાના આપજો. પણ ફટાકડા નાના આપજો એટલે નુકસાન ન થાય એવા. હવે 5 વર્ષનો દીકરી હોય એને મોટા મોટા ફટાકડા દો ને તો જોખમ કહેવાય. આને શું કહે ખબર? ધર્મ કરતા ધાડ. સમજી ગયા ને? એટલે ફટાકડા નાના દેજો. અને કારણ કે એ બાળક રાજી થાય ને એટલે મોગલ એમાં ભેળી જાય ને તમારી કુળદેવી હોય. આત્મો છે પણ કોકના આત્મા રાજી કરો, દુભાવાના કામ ન કરો. અને બીજી વાત, એને વસ્ત્ર આપો, ફટાકડા આપો, મીઠાઈ આપો. એ ઘરની માલકો 5-25 રૂપિયા, 500, 1000, 2000, 5000 દઈને કયો બાપ તારું મકાન છે, હાલે રંગરોગા કરી નાખ, તો અમારી હારે જ. આ મોટું પુણ્ય છે. સમજી ગયા? આ તમે બહાર ગામ જાઓ છો, ઓલા ફેવિસિક થવા, શું કહેવાય ભાઈ, આ બધાએ ફેમસ થવા. શું કામ ફેમસ થાવ છો? પાડોશીમાં કોક હોય એનું ધ્યાન રાખો ને. તો આથી મોટા ફેમસ છો જ નહીં. મૂળ પણ તમને શું લઈ દઈને ઉપડીશ, કાંઈ વાંધો નહીં. પણ પૈસો હાચવો, તમને કામ આવશે મારા હાવત. લેખે વાપરો. હું તો આ બોલું છું ને કેટલાય ફ્યુઝ ઉડી જાય. મારે કોઈનું કાંઈ નથી, પણ હું આઈનો પરિવાર છું. હાથું પૈસો તો મૂકવાના બંધ જ કરો. એક જાતના ધંધા છે. હા, પૈસા લાખો રૂપિયા તમે મંદિરોમાં વાપરો, કોઈ દીકરીને કન્યાદાન લ્યો, કોઈને ફીના પૈસા આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ, કોઈ ગાયોને આપો, તળાવ ઊંડા કરો, આ કરો ને આ ધંધા થઈ ગયા છે. હા, તમે વિચાર કરો, 500 કરોડના મંદિર, 200 કરોડના મંદિર, 100 કરોડના મંદિર. તમે આ ધંધો નહીં છું, ભલે કરતા એને મને વાંધો નહીં, તમે દેતા રહ્યો વાંધો નથી, પણ આ ધંધો છે. અહીંયા કોઈ છે જ નહીં ધંધા સિવાય. માં આમ ન કરે ભલા માણસ. આમ કોણ કરે? ભિખારી કરે. માં આમ કરે, દુનિયા આની પાસે આવે. બીજી વાત, આ મોગલધામના નિયમ અમુકને ખબર ન હોય. આ મોગલધામ આવે ને તમારા મોબાઈલ સ્વિચ ઓફ કરીને અંદર આવી જાઓ. બીજી વાત કે આ ધામમાં કોઈ લાગવગ નથી. 18 વરણ એક છે. મોબાઈલ સ્વિચ ઓફ કરીને આવું. અહીંયા આવો, તમારી પરીક્ષા છે. અહીંયા આવો. કાલે હું બોલ્યો હતો 10 આંગળા 11નું મસ્તક નમાવો. અને મોબાઈલની રિંગ વાગે ને તો ઉપાડાની, કારણ કે પરીક્ષા છે. અને જો તમે પગે લાગતા રિંગ વાગે ને કાઢી લ્યો, તમે જોવો એટલે સમજી લો તમે નપાસ. હજી તમારી કઠણાઈઓ બાકી છે જીવનમાં. હજી આખી જિંદગી દોડા જ બાકી. એમ મોબાઈલના ઉપાડો લ્યો, ભલે લ્યો, તમે ઉપાડા લેતા રહ્યો, પણ ધામે જાઓ એટલે મોબાઈલ બંધ કરીને આવો. કારણ કે તમે માના ધામે નથી આવ્યો. આ એક્સિડન્ટ થાય છે, ભટકાવશો, હાલતા ટપોટે માણા મરી જાય છે. 18 વર્ષની વાત. કારણ આ સુરતા ધ્યાન એમાં છે નહીં. કોઈ પણ દેવસ્થાને જાઓ ને મોબાઈલ સ્વિચ ઓફ કરીને જવાય. આ ભણેલને વધારે કહો, કારણ કે કાંઈ ખબર જ નથી પડતી. આમાં બોર્ડ છે એ વાંચો. અને આ લાગવગનું ધામ નથી, આ 18 વર્ષનું ધામ છે. બીજું કે હું દર્શન કરો. દર્શન કેને કરવાના? કોઈ દવાખાનામાં હોય, કોઈ શેલી ઓલ્યો હોય તો દર્શન થાય. દર્શન ક્યાં કરાવે? જ્યાં રૂપિયા લેવા હતા ને અહીંયા બધું કરાવે. અહીંયા એ નથી. કારણ કે આ પાપમાં બેહો છો. માં છે ને હૃદયમાં રહેવાવાળી છે, હળી ગયેલા મોબાઈલમાં નહીં. હવે આ મોબાઈલ રિયાસ બીજું તો આપણે કાંઈ રહેવા દીધું નથી, માનસિક થઈ ગયા છે. એટલે આ નવું વર્ષ આવું દિવસ છે, બસ ગણતરીના દિવસ છે મારા હાવત. પણ એક ધ્યાન રાખજો, બને ત્યાં સુધી ભેખધારી, બ્રાહ્મણ, બાવા, સાધુ, કોઈ પણ જાતિનો દેશો બાપ 18 વર્ષની દીકરીને રાજી કરજો, એને વસ્ત્ર આપજો, પણ દાન દઈને કદી વાગતા નહીં. એક બાપુનો કાયમ એક અવાજ છે. અને આ તો હવે સારું છે, ભાગ્યશાળી ભાઈ. અમારે તો ગાયરું હાથે કરતા ભાઈ, હો ગાયરું કરતા, ગાયરું ની ખડીરું કરતા, એ કસરતા, એ પીંડા લઈ લઈને દેતા. ખરેખર તમે ભાગ્યશાળી છો, સમજ્યા? બધું હાથે કરતું. પાણી ભરી ભરી માથા તૂટી ગયા છે, કાવડી માથેથી. એમ આ તમે ભાગ્યશાળી છો, તમારા ઘરમાં જ છે બધી સગવડ. પણ અમે જોયું છે ને, તમારા માટે જ ખરેખર સાહેબી છે ગાયરું કરતી બધાય. અને એવી ગાયરું રૂડી લાગે એવા ભાતી કરો. હવે આપણે એવા મંડ્યા ક્યાં ખબર છે? હવે એટલે રિસોર્ટમાં ભૂંગા કરી છે. આમ ભૂંગા કર્યા તો હવે એમને મજો આવે છે કે અમે જે મકાનમાં રહેતા હતા ને, જે ભૂંગામાં રહેતા હતા ને, હવે ભૂંગા અહીંયા આવી ગયા. કારણ કે ભૂંગાની કિંમત છે તમારા 10 કરોડના બંગલાની કિંમત નથી. પણ એ કાચો ભૂંગો છે જે એમાં ગાયરું કરે છે, એની કિંમત છે. તો એ હવે મજો આવે છે. એની માથે તો ગીત લખાણા છે. દીકરાના ઘરના હોય, પરણીને આવ્યા 2 મહિના થયા હોય,
અને એ દીકરી જે આમ ગાયરું કરતી હોય ભીતમાં, હવે ગાયરુમાં અત્યારના કાંઈ ભણેલા નહીં સમજે, અમુક વરદ હશે સમજી જાય છે, ભાઈ સામેથી એક બાજુ હાલો, એટલે એના ગીત લખ્યા કવિ હોય, ચારણ કવિએ, દીકરાના ઘરના હોય, 22-23 વર્ષની ઉંમર હોય અને ગાયર કરતી હોય, માથે ઓઢણી ઓઢેલી હોય અને આમ 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 ગાયર કરતી હોય, એટલે એના હાથ રૂડા છે. આપણે કહી છે ને આ વસ્તુ હાથ રૂડા છે, કામ રૂડા છે. હવે આપણે રૂપને જાય છે, રૂપને શું કરો? રૂપ કેને કહેવાય? હજી સમજો, એ હું આગળ કરું છું. રૂપ એને કહેવાય કે 5 દાણા આવે ને ખબર ન પડવા દે રૂપ. બીજું ટકનું લઈને ટકનું ખાતું 5 દાણાને હાથી લે, એને જાતને રૂપ કહેવાય. અને ઘણા 5 દાણા જાય બગડા સટો બોલાવે તો સમજી લેજો કે આ કળજુગ છે. હજી છે ગામડામાં ક્યાંક જોવા મળે છે. સમજી ગયા તમે? ઘણા કહે છે આમાં દીકરાને વરવી છે. સમજી લેજો, વરવી તમે બોલનાર વરવા છો, ભયંકરમાં ભયંકર વરવા તમે છો. એ વરવી છે દીકરી, એની જાત વરવી નથી. કાળી છે, એની જાત કાળી નથી હો, સમજી લેજો. કારણ કે વરવી છે ને 10 દાણા આમ ઘડીને ખવડાવી છે. સમજી લેજો, કાળી છે ને એ 10 દાણા મહેમાન આવી છે ને ઘડીને ખવડાવી છે. આમાં તમે પીસડા મારો નવરીના નહીં થાવ. એટલે જાત રૂડી ગોતો, આમાં દીકરાનો રૂડી છે. આ શબ્દ કાઢી નાખો, રૂડા કામ છે. કામાપુત્ર વાલા, ધામાપુત્ર નહીં. હવે આ તમને કઈ ભણેલ ને ખબર નહીં પડે. આ આવી દીકરીઓ ગાર્યું કરતી હોય, એ ખરીદ કરતી હોય ને એમાં પછી ભાતું પાડતી હોય. કેવી ભાતું પાડતી હોય? એક બાજુ કૃષ્ણ હોય, એક બાજુ ગોપી હોય અને એ ગીત ગવાણા છે. શું કહે છે? બહુ સારું છે. ભીતડિયું તમે કેટલી સૌભાગશાળી, ગારું કરે ગોરા દે ગોરા હાથવાળી. એ ભીતડિયું તમે કેટલી સૌભાગશાળી, ગારું કરે ગોરા દે ગોરા હાથવાળી. આ સંસ્કારની વાત છે. હે ગોપીઓ ચિતરી, ગોવાળો ચિતરા, ગોપીઓ ચિતરી, ગોવાળો ચિતરા, ચિતરા ગોપને ગોવાળો જીરે. ભીતડિયું તમે કેટલી સૌભાગશાળી, ગારું કરે ગોરા દે ગોરા હાથવાળી. આ પરંપરા આ ગાયરું કરતી હોય તો કોઈ નિહરે અહીંયાથી જો કે વાહ વાહ દીકરી ધન્ય છે તને બેટા, તારા હાથની કરામત ને ધન્ય. હવે કરામત છે પણ મોબાઈલ ની ઉપાડા. સમજી ગયા ને? આ ઈ ગીત લખાણા, આના ન લખાય. સમજી? આમાં ભોહડિયા વળે, આમાં ભોહડિયા ન વળે. આ વસ્તુ, આ પરંપરા, આ ગાયરું. હવે તો જો કે પીસડા આવી ગયા બધાના ઘરમાં, એમાં હું આવી ગયો. આ ગાયરું અને એ ગાયરુંના જમાના. અત્યારે આ રિસોર્ટ ના 10 કરોડના 50 કરોડના જે રિસોર્ટ છે ને, 100 કરોડના, એમાં આવ્યા છે. તઈ અમને મજા આવે કે વાહ, કે અમારા જે જૂના મકાન હતા આમાં આવ્યા ખરા ભાઈ. દેશી હજી આવ્યા છે અમુક. જાવ રિસોર્ટમાં, ગોળ ગોળ રિસોર્ટ છે, દેખાડી છે દેશી ભૂંગા કઈ છે ને. આ ઈ કારણ એ છે. પણ જરીક આનો અભ્યાસ કરવો પડે. જેટલું જૂનું છે ને એમાં જ મજો છે. આમાં વિલાતીમાં કાંઈ ન હોય, દેશી એટલો જ મજો છે. એમ આ દિવાળી પર્વ છે, 2 વર્ષ પણ એક પર્વ છે. તો બાપ ખાસ ધ્યાન રાખજો, એક ધ્યાન રહેજો. અને 18 વર્ષને કહું, તમારી બહેનોથી ન બોલતા હોય, પાપ લાગે મને આપજો. માતાજી મૂકીને, મેરડી મૂકીને, મોગલ મૂકીને, ગાતાળ ને ચામુંડ મૂકીને એ બધું મને દઈ દેજો. પણ બહેનું દીકરીઓને દુબાવ્યું છે ને કે આ વડવાળી છે. હું મારી ફઈ નથી બોલતા, હું મારી નણંદ નથી બોલતા, હું મારી મામી નથી. આ પાપ લાગે બધું મને આપી દેજો. પણ બેન દીકરી આમાં ન બોલતા હોય, માતાજી મૂકી જે મૂક્યા બધા મને દઈ દેજો. પણ બેન દીકરીથી કોઈ દી અબોલા ન રહેશો. આ નવું વર્ષ આવી રહ્યું છે બાપ, અને કોઈ આમાં ધોકો બોકો ન રાખશે. ધોકો રાખાય એના ઘીરે. સમજી ગયા ને? આ દિવસમાં થાય એટલે તમારું હોળાની વર્ષ જાય છે ને આવા નવા વાવાઝોડા આવશે. જા બિચારા હવામાન વાળા દે છે, માવઠું થાય છે ને હવામાન આવું છે ને તેમ છે. કારણ કે હવે આ તો કાયમનું થયું છે. એમ આવા આવે પછી પણ બેન દીકરીને આતડી ઠારશો, કોઈ પણની બેન દીકરીની, તો મોગલ એમ કે છે એ દેશ હોય કે પરિવાર હોય,
એમાં કોઈ દી વાંધો આવતો નથી, કારણ કે એ બેન દીકરીનો આશીર્વાદ આડા આવે આવે ને આવે, આશીર્વાદ દેવાની ચીજ નથી, દેવાઈ જાય છે. તો આ ધ્યાન રાખવું ખાસ. અને આજે એક બેન આવ્યા, લ્યો, હા નામ નથી દો, એ કે બાપુ મને ધૂણવાનું બહુ આવે. બોલો, મૂળ લાયસન્સ લેવા આવી હતી. એટલે મેં કીધું બેટા ધૂણવાનું આવે મને દઈ દેજો, તમે કંઈક ધંધે સોટી જાઓ, આ ધૂણવાનું રવા દો કીધું, લકવા થઈ જાય. આ ધૂણી તો ભૂંહડિયા વાળા એમ આજે ધૂણતા હોય ને, હવે પાખંડીથી સાવધાન, હો પાપ લાગે મને દેજો. અરે માં વાતું કરે, બાપ બોલાવે તમને, જો આમાં ધૂણી જ છે. હવે આ ધૂણવાનું મૂકી દીધું, અમે અહીંયા બેસી ગયા. પણ ધૂણો તમે, અમે ધૂણી છે જો, પણ એવા ધૂણો કોકના વેમ કાઢો, કોકના કલેશ કંકાસ લ્યો, કોઈનું કરેલા મૂકેલા લ્યો, મંદવાળ લ્યો, એ એવું ધૂણો ને. કોઈક દીકરીને કન્યાદાન આપવામાં ધૂણો, કોઈને ફીના પૈસા આપવામાં ધૂણો. પણ આ અંધશ્રદ્ધા કાઢી નાખો. હજી તો માનસિક તમારી ઘરી ગઈ. અને હવે આ સિટીની માલકોર ઘો કરીશ. સવારમાં બિચારો મ્યુનિસિપાલિટી વાળા છે ને ટ્રેક્ટરમાં તાવડિયું, કચરોટું, લીંબુન, હોયું. હવે તમને બીજી ખબર છે હાનિકાર કેટલી છે આ પર્યાવરણને. કોઈક નવો માણસ નીરે બિચારો અજાણા માણસ મજૂરીએ જતો હોય ક્યાંક, અને એ હાલીને જાતો હોય, ખીલી પગમાં લાગી જાય તો તમે કેટલા ગુનેગાર બનો છો. આ એક નંબરના પાખંડી છે. આવા ક્યાંય ઠીબુ મૂકતા હોય ને, આવી રવા દેજો, પાપ લાગે મને દેજો. ઠીબુ એવી કાઢો, કોઈક ગરીબને વસ્ત્ર આપો, દવાખાનામાં ઉપયોગ. આ એક નંબરના ધતિંગડા છે આ. અરે હાચા ભૂવા આવે છે બાપુ પાસે પાણી નથી પીતા, હું એનું સન્માન કરું છું. ઠીબુ કાઢે, ઠીબુ એટલે તમારે એક અંધશ્રદ્ધા, સમજી ગયા. એને કઈ બાપુ કીધું ઠીબુ નથી કાઢવું, કોકના ઘરે મણમણ અનાજ નાખી આવો. કોઈ તમને ઠીપ કાઢવાનું કે ને કે ભાઈ હા ઠીપ કાઢવી લાય, મારે 11,000 રૂપિયાની જરૂર છે, અથવા 51,000 દે. આ બધા ધંધા છે. ઠીબુ તો એવી કાઢો, કોઈક દીકરીનું કન્યાદાન લ્યો, કોઈને શિક્ષણમાં આપો. અરે કોઈ નિરાધાર હોય, દીકરા દીકરીઓ કોઈ પણ વર્ણના જાતિનો જોવો, એને ઉપયોગી થાય, આવી ઠીબુ કાઢો ને. આ ધંધા થઈ ગયા છે. જરીક સમજો, આ બધી અંધશ્રદ્ધા છે. અને અમે તો જો કાયમ માટે કઈ મારો કેટલાય વિરોધ કરે, મેં અહીં આવો મારી પાસે, કાંઈ નેફોય નડતું નથી, નડે છે કર્મ. કર્મ કરો, ભગવાનને ભોગવવું પડ્યું. તો હું તમે કઈ વાડીના મૂળા હતા? રામ જેવા રામ. રામ આપણે કહી છે ને, મા જાનકીને વનમાં ચાવવું પડ્યું. તમે કયો છો પણ એ પાલન કરો છો, તમારા ઘરમાં જ નથી કહેતા. જરીક હા હું કહે એટલે મોઢું ખોયરા જેવું ચડાવે. હા જરીક ઘરવાળો કહે એટલે સીધી માવતરે. હા હું હારા જરીક કહે, તમને શું કામ કે છે? એ તમારા હિત માટે કહે. અને શું કહે, સાસુ સસરા 4 માવતર, પણ મૂળા સિરિયલ જોઈ જાય. એ કહેશે કહેવા નહીં દે. આ જગદંબા સીતાજીના દાખલા એમાં દેવાય, તમારું કામ નથી. હા અત્યારે પૈણા ભેળી યારે બિસ્લેરી બાટલું દે તો સમજી લો કે આ રોગનો કોથળો. પાછી વાતું કે અમારા ઘરમાં આરો છે. ફૂટા આરો ન હોય, કારણ કે તમારા ભાગમાં ચોખ્ખા પાણી નથી. બોરના કુવાના પાણી છે નહીં, હે ચોખ્ખા પાણી છે ને ગળેલું. આ દૂધ તમારા ભાગમાં ચોખ્ખું નથી, પી લેલું, ખાવાનું રોગ થાવ. હે તમારા ઘરમાં તમે ગાયું ભલે કોક રાખતા છે, તમારા ઘરમાં ચોખ્ખા દૂધ નથી, ગાયુંના છે જ નહીં. આ હેઠવાડાના દૂધ ખાવ છો. આ ગાયોએ મને તમે શીંગડે એમાં ચડાવ્યા છે. ગાને હેઠવાડો ખાય છે. ગામાં 33 કોટીનો વાહ છે. એ ગાનું દૂધ પીવાથી રોગ મટે છે. હેઠવાડો ખાઈ ગા શીંગડે નો ચડાવ, બીજું કરે શું? તમે સમજો જરીક. બાપુ ગયા હતા, મેં જોયું ગાયું, 80 ગાયું હતી. એમ છે કે વાહ વાહ વાહ, એની પાસે હામ ગામ ને થામ છે. પટેલના દીકરા પાસે માગ્યો, માર્ગ નથી. સમજી લેજો. અમે ગયા હતા, કવલી ગાયું હતી એની પાસે, કપિલા કવલી ગાયું. કે બાપુ કેટલા કરોડની પ્રોપર્ટીઝ મને ખબર નથી, પણ હાવ દેશી માણા, પટેલનો દીકરો હતો, લેવા પટેલનો. અને મેં એને ખૂબ આશીર્વાદ દીધા, બાપ તને માતાજી ખૂબ જાદુ દીએ, ખોડિયારને મોગલ કીધું. વિચાર કરો, 80, પણ એના ખાલી નહીં હોય ને તો એના બંગલા કોઈ એના વખાણ નથી કરતો. એના બંગલા ખાલી 20-25 કરોડના જ બંગલા હતા. આપણા શું હોય, આપણી પાસે નળિયા બદલાવાનો વેત હોય, લેંઘા નાડી લેવાનો વેત ન હોય. પણ અભિમાન નથી. એટલી હાદપતિ પટેલના ઘરમાં. તો એમ થઈ ગયું કે લક્ષ્મી અહીંયા વહુ થઈને આવે. એટલે આ બાપુ કે સાંભળો, પણ મૂળ એને સેવા ગાયું નહીં કરીશ. 80 ગાયું હતી મિત્રો. અમે જોઈ જાય એ કે બાપુ કોઈ દી હું ગાયને રોટલો નથી ખવડાવતો. ખવડાવું તો લાપસી કરીને ખવડાવું, લાડવા કરીને ખવડાવું, પણ હું ગાયને કોઈ દી રાંધેલું અન્ન નથી આપતો. મેં એની નોંધણી લીધી છે પટેલના દીકરાની, કે ધન્ય છે બાપ તને. આ વસ્તુ તમે અઠવાડા ખવડાવો. લ્યો ગાય માતા કેટલા પાપમાં બેહો છો,
પાછા એ દૂધ તમે ખાવ એટલે રોગ ન થતો હોય તો થાય. આમ તમે 33 કોટી ગયો છો, પૂંછડા આંચે અડાડો છો, વાહામાં અડાડો છો, માથે અડાડો છો, પણ મૂળ વસ્તુ શું? આ દેખાદેખી, આ સિરિયલ. આ સિરિયલમાં જેટલો આ ધાર્મિક નથી, આ બગાડવાના ધંધા કરે છે. આ અડધા લુગડા પહેર્યા હોય તો એમ થઈ જાય કે આ આવું ન જોઈશો. આ બધી નાટકીયાણીઓ છે. વહુ બને, મા બને, કોકનું ભોહરિયો વાળવા બને. સિરિયલ હારી જોવો તો તમારા વસ્તારને જાણવા મળે. ઝાંસીની રાણી જોવો, રામાયણ જોવો, મહાભારત જોવો, કારણ કે એ તમારે સારી વસ્તુ જો, ખરાબ જોવીશ. સારી વસ્તુ નથી જોવી તો સમજી લે કે તમે આ વિનાશના રસ્તે જાઓ. ખરાબમાં ખરાબ આવશે તમે જોશો, એવું જોઈજો ઘરમાં કરશો. રામાયણ મહાભારત આવશે તમે નહીં જો તો સમજી લો કે તમારા પરિવારના પાપ આંબી ગયા છે. અરે પુસ્તકો હારા વાપા, મોબાઈલે તો દી ઉઠાડી દીધા છે. ન બનવાના બને મોબાઈલ. ખાવા ધાન ન હોય પણ મોબાઈલ જોવે. બોલો, અમારું ભેરું ને ક્યાં નેફામાં જ ભેરું થાય? તમારા ઘરમાં 7 જણા છો ને 7 પાસે 7 મોબાઈલ છે. હવે તમે 30,000 કમાતો હોય, હવે એમાં તમારે 8-10 હજાર તો મોબાઈલ લઈ જાય. એમાં ભાડે રહેતા વાંહે રહ્યું કઈ ન રહીએ. પછી કે અમારું ભેરું, પછી તમને ટકા કરે ઓલા તાંત્રિકો. એ બરોબર છે, પણ જરીક સમજો. મોબાઈલ રાખો ને, આવા રાખો ને, શું વાંધો? કે આવા રાખો હડી ગયેલા, પણ ઉપાડા લીધા. આપણે અંદર મોટો બિઝનેસમેન નો દીકરો હોઈશ, મોબાઈલ લઈને આવે. ઠીક છે, બિઝનેસમેન છે, એની પાસે રાખે, એને મોબાઈલ જોવે. ખાતાવાળા પાસે, દવાખાના એને જોવે, અને અત્યારે જરૂર છે મોબાઈલ રાખો, પણ ઉપાડા ઓછા લ્યો. આ તમે રૂપિયા ક્યાં મૂકશો? અડધા ગાંડા આવે છે મોગલધામે. હું કાંઈ મોબાઈલનું બોલું, કારણ કે તમે નહીં સમજો. કરોડો રૂપિયા છે, તમારા દીકરા દીકરી ગાંડા આવે છે, એ રૂપિયા પછી કોણ ખાય? તમારો લોભિયાનું. પણ વાંક મા બાપનો. તમે મા બાપ બગાડો છો, સંતાનને બગાડો, એમાં હું જ ભેળો છું. પણ તમે હારા એને પુસ્તકો આપો. હા, બાયું શું? મારો દીકરો તોફાન બહુ કરે, તો સમજી લેવું કે આમાં કાંઈ નહીં, આ ધરતી ભારરૂપી કહેવાય. એ પછી દેશની રક્ષણ ન કરે, અડધે પાછો આવે. મારો દીકરો બહુ બીવેશ, તો એમ થઈ જાય કે આના સંસ્કાર નથી. બાળક બીવે, પણ કારણ કે તમે માવતરો ભય બેહારી દીધો છે. બાળકને એક જ કહે બેટા, આંખ અને હાથનો સાફ રહી જાય બેટા, અને જિંદગીમાં કોઈ ખોટું ન કરતો, અને જિંદગીના માલિકો કોઈ ખોટી નજર ન બગાડતો, અને કહે બેટા લાંબો હાથ ન કરતો ચોરીમાં. આવા સંસ્કાર દેવાય. તોફાની આ એટલે આ થયું છે આ ભારતમાં, કારણ કે શબ્દ ભ્રમ છે. મારો છોકરો તોફાની, મને શરમ આવે છે. ત્યાં એમ થઈ જાય કે આ ભારરૂપી કહેવાય. 1,000 હોય. આપણે કહેવાય છે ને, ગીધડ બચ્ચા 1000 હોય, પણ સિંહણ બચ્ચું 1,000 હોય. એમ આ આદિ અનાદિથી હાલ્યું આવે છે આ રામ. આ રામનો મોટો પર્વ કહેવામાં. આમાં ધોકા નો, જેને જેને ધોકા રાખે ને એને જોઈ આવજો. એમાં ગમે હોય, ગાદીપતિ હોય, મોટો ધર્મગુરુ હોય, જેને જેને શેરશાર કરે એના શું હાલ કર્યા છે, આ જરી ક્લિક અલગ કરજો. આમાં શેડા હાલે. મારા દીકરા હારા વર ને ધોકા ભરાવીને બેઠા હોય કે ધોકા રાખ તારા ઘરે, પણ વાંક અમારો છે. ધોકા કાઢી નાખો, ઓટોમેટિક ઓલાઈ જાય છે. તમે વિચાર કરતો, હકન દીવો છે, જે રામ ગાદીએ બે ટેડિયા નામના ધોકા રાખ્યા. તમે વિચાર કરો, આ રાખતા નથી આવતું. આ હું એમાં હું આવી ગયો, ધર્મગુરુ મારો હું ભેળો છું, પણ વાંક અમારો છે. સમજો જરીક. આ દેશની માલિક તમે ધોકાવી નાખ્યા. વાવાઝોડા, ધરતી બરોબર છે, હકન દીવો છે, કારણ કે નિશાન મુકતા ન આવે. કે તો ધોકો મૂકશે, કે તો બીજું મૂકશે, કે હાવણો મૂકશે, કે એંઢોણી મૂકશે. લ્યો, વાત પૂરી થઈ ગઈ. આ તમારા નિશાન. મસાલ રાખો, અથવા મા ભવાની તરવાર રાખો, મસાલ ભાલું રાખો, બરસી રાખો. આવા રાખો ને, ધોકો આડો આવી મૂકી દીધો, કે હાવણો આડો રાખી દે. આમ લ્યો, આ જરીક સમજો. નિશાન એવા રાખો તો હવારમાં જાગીને માણા દર્શન કરે. હવે આ ધોકા નાખશે ને, કારણ કે આખા દેશને તમે ધોકાવી નાખ્યો. પણ વાંક અમારો, તમારો નથી. સમાજનો, સમાજ અમારી પાછળ. અને સુધારતો નથી ને, સુધરતા નહીં, પણ જીવ બળે છે અમારું. પણ અમારે કેવું પડે કે આમાં બલાડા મારી છે, તમને સુધરતા નહીં, પણ અમને બળે છે જીવ કે રૂપિયા તમે હાચવો, તમને કામ આવશે, તમારા બાળકોને કામ આવશે. અને જ્યાં ત્યાં ઉડાડો ને, હારા રસ્તે વાપરો. તો આ દિવાળી આપણે મંગળવારની દિવાળી છે, બુધવારનું નવું વર્ષ છે. રામ રામ બોલજો, રામ સદ રામ. હા, સાલ મુબારક.
લ્યો આ સુધરો તો એમ થાય આ મૂંગો હોત તો સારું હતું. રામ શબ્દ બોલજો હો. અને કઈ નવું વળખ છે હેટી ટુ રાખ તારા ઘરે કઈ હેટી ટુટોડિયા રાખ તારા ઘરે કઈ આ વસ્તુ છે આ સુધરો. એમ રામ શબ્દ બોલો. રામ બોલતા છે ને તમારા ઘરમાં વિજ્ઞાનનું યાદ આવીશ. એક દાડો મરવા પડ્યો હતો. હા બોલજો. એની જિંદગીમાં રામનું નામ નથી લીધું. આવા જ લીધા હેપી બબડિયાન હાલ ઓલા સાલમાં બારખ ને આવા જ બોલ્યો હતો. એટલે ખાટલે મરવા પડ્યો એટલે કોકે કીધું કે બાપાને શેલી ઘડી છે, બાપાને કયો રામનું નામ લે. એ કે એની જિંદગીમાં નથી લીધું. આ સાલમાં બારખ વાળાને કહું છું, આ હેપી ચૂંટડિયાને કહું છું, એ કે જિંદગીમાં નથી લીધું કારણ કે આવડ્યું જ નથી. તો કે નારાયણનું કે લીધું જ નથી. તો એક કરો કે તમારો ભાણેજ છે કે એનું નામ નારાયણ છે કે એને લઈ જાઓ. નારાયણને લઈ ગયા. નારાયણ નામનો દીકરો હતો, ભાણેજ હતો. કે બાપા કોણ છે? તો કે ભનકો. નહીં નહીં બાપા કોણ છે? કે ભનકુડું. ભનકોય નો કીધો, ભનકુડું નો કીધું. નામ નારાયણ હતું પણ કારણ કે ઉપરવાળા ન લેવા દે. સમજી ગયા ને, એને ભોગવવાનું જ હતું. નારાયણ હોય ને લે તો એની પડખે જ હોય. પછી કીધું બાપુ આ દીકરાને બોલાવો આપણા પરિવારનો. રામ નામ હતું. કે આ કોણ છે? આમ આમ મીડો કરો, આમ આમ. તો કે એક કરો બાપુ કે આપણે એક રામૈયું આપી કે કદાચ એની ઉપર રામ નામ બોલશે. તો ઓલું રામૈયું આવતું. હવે આ તાર નહીં ખબર પડે. બોલો કુટુંબનો દીકરો આવ્યો તો કુટુંબનો રામ નામ હતું તો બોલ્યો ને અવળું મોટું કરી ગયો. સમજી ગયા ને એના પાપ. પછી સકોર ઓલો રામૈયું આપ્યું કે બાપા કોણ છે? આ શું છે? કે સકોરું. બોલો શું કીધું? રામૈયું ન કીધું કે સકોરું. પછી આને શું કહેવાય? ધાનના ધનેરવા. આ ધરતી ઉપર ભાર રૂપી કહેવાય. જિંદગી મળી છે 60-70 વર્ષની પાત્ર એવા જીવો દુનિયા ભૂલે નહીં. પણ કોકને નડવાના કામ બંધ કરો. કોકનું જોઈને રાજી થાવ. કોઈ માણસનું દુઃખે દુઃખી ભલે દેવાનો હોય પણ દાદવા રાખો. અરે પૂન તો ઘણી જગ્યાએ ના થાય. રૂપિયા દઈને નથી થતા. રસ્તામાં હલા જાતો કાંટો કાંકરો પડ્યો ને એક બાજુ મૂકી દો ને એ પૂન છે. સમજી લેજો. કોઈ માણસ હારા રસ્તે આંગળી સીધવી એ પણ પૂન છે. કોકનું સારું થતું બે વાત કરીને ભલામણ કર્યું એ પૂન છે. પણ વસ્તુ શું છે? ખોટા ઉદ્દેશ નથી રહી. આ બધું વયું ગયું આ મોબાઈલમાં. તો બસ આટલું છે. નવા વર્ષ માતાજી તમને ખૂબ શુભદાયિકા નીકળે અને ખૂબ માતાજી તમને સુખી રાખે 18 વર્ષને. બીજી વાત, કોઈ ખોટી વિધિ તાંત્રિક ભુવા ભારાડી પાસે નો જાશો. આ બાપુનો આદેશ છે. ઠીબુ કાઢશો નહીં, પાપ લાગે મને આપજો. ઠીબુ એવું કાઢો, કોકની દીકરીઓને આપો, વસ્ત્ર આપો, મીઠાઈ આપો. બીજી વાત, આ કાંઈ નેફળ નડતું નથી. સમજાન ઘર છે. હાલો લ્યો બરોબર. અમે પોતે સમજાનમાં રહી લ્યો. આ વસ્તુ જરી કાઢો. આ બધી ભેય કાઢી નાખો તમે. મૂળ કમાવાની પણ નડે બહુ. આ એમ અરવા દો. હું મહાણમાં ગયો તો આ કરવા દે. આ બધી ધતિંગ વેળા છે. એક નંબરના ખોટા સિક્કા છે. આવું ક્યાંય આવશે નહીં વાતમાં. આ ભાઈ બહેનોની વાત છે. એટલે બને બેનું દીકરીઓ બ્રાહ્મણ ભેગધારી બાવા સાધુને રાજી કરજો. બને એટલું કોઈને વસ્ત્ર આપજો, મીઠાઈ આપજો, નાના નાના ફટાકડા આપજો. એટલે બાળક રાજી થાય. મોટામાં મોટું પૂન છે. આ ખાસ ધ્યાન રાખજો. બાપુનો આદેશ છે. દાન દઈને વાગતા નહીં, નકર પાપમાં બેસો. ગુપ્ત દાન કરો, તે હાથને ખબર ન પડે. એમ આવું કાર્ય કરો. બાકી કોઈ ખોટો વહેમ ન રાખો. તમને મનુષ્ય દેહ મળ્યો છે. આથી તો મહાન તમે કોણ છો? હે ને કોઈ કૂતરામાં દઈ દીધો હતો, ગધડામાં દઈ દીધો હતો, હાલો ભૂંડડામાં દઈ દીધો હતો. સમજી ગયા ને? તમે મહાન છો. મનુષ્ય દેહ મળ્યો છે. આ તમને નશો હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો. એમ જે ઈશ્વરે તમને આપ્યું છે એમાં મીઠું માનો, પણ કોકનું સારું કોકનું જોઈ અને રાજી થાવ. પણ કોઈનું તમે બગાડો નહીં, કારણ કે આ વડવાળી માફ નથી કરતી. પાડો હોયનું સારું વીંચો, પાડો હોયના દુઃખે દુઃખી એને પૂછો. અને કોઈ પણ પરિવારમાં બેન દીકરી ભાણે ફૂઈથી ન બોલતા માતાજી મૂક્યો પાપ લાગે મને આપજો, પણ બેન દીકરી ન દુભાવશો. એક આ વડવાળી છે. બેન દીકરી દુભાય એટલે વાત પૂરી થઈ ગઈ. એમ બધા આવા ન હોય, પણ કોઈ આવું હોય તો બેન દીકરીને રાજી રાખજો. બેનું દીકરીને તમે વસ્ત્ર આપજો. બેન દીકરીને જે તમારે યથાશક્તિ આપજો. બ્રાહ્મણ બાવા સાધુ પણ દાન દઈને કોઈ દી વાગતા નહીં. આ દિવાળી માતાજી તમને 18 વર્ષને સુખી રાખે. પણ બને એટલો ઘરમાં ધૂપ કરજો. જેનો ગુગળ ઘીનો અગરબત્તી વાહડો છે, અપવિત્ર વસ્તુ છે, બહાર કરો.
ઘરમાં ધૂપ કરો, તમારા ઘરમાં અન્ન ધન નહીં ખૂટવા દે મોગલ. જો આપણે આરતીમાં હમણાં ધૂપ થાય છે, લાઈવ રાખીશું. તમે જુઓ, આપા હવા 2 કિલોનું ધૂપેડ ઉપાડે છે, કેટલું, પણ માં મોગલ જ એને આરતી કરવા દે છે. પણ એની પાસે ટાઈમ ટેબલ નથી કે આટલા વાગે, કારણ કે ધંધા હોય અહીંયા તો 5 મિનિટ વહેલું થાય ને 5 મિનિટ મોડું થાય, કારણ કે આ તો મોગલ ધામ છે. એમ અહીંયા આવો, દુઃખ બધા બાપુને દઈ દો. અહીંયા કોઈ લાગવગ નથી. અને અહીંયા કોઈ દી એક ધ્યાન રાખજો, નિયમ છે પાલન કરજો. વિડીયો શૂટિંગ કોલિંગ કાંઈ થતું નથી. આ એક દેશને બધાને દેખાડ માની રજા લઈ અને અમે લાઈવ કરી છે. પણ અહીંયા આવો, આમ ન કરશો ને કે અમારા સેવકો બહાર કાઢી મૂકે છે. કારણ કે અહીંયા પાલન કરો. અહીંયા તમારી બુદ્ધિ નથી ઉપયોગ થતો, બધા માને હરખા છે. તો બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી, જય વડવાળી.